પોરબંદરના દ્રશ્યો તો આપને દેખાડ્યા અગાઉ હવે દ્વારકામાં પણ અત્યારે પરિસ્થિતિ ખૂબ કપરી થઈ ગઈ છે। કલ્યાણપુરમાં ખાસ કરીને પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે ગામે ગામ બેટમાં ફેરવાઈ ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને અમારી સાથે જોડાઈ ગયા છે દ્વારકાથી સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, અત્યારે દ્વારકામાં આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં કેવી પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, લોકોનું શું કહેવું છે? બિલકુલ, દ્વારકા જિલ્લામાં ફરીથી વરસાદ છે તે શરૂ થયો છે। ગઈકાલે રાત્રે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ અત્યારે થોડીવાર પહેલાથી અડધી કલાક પહેલાથી વરસાદ શરૂ થયો છે ને જે રીતે હું પહેલા તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે કલ્યાણપુરથી રાવલ જતા રસ્તા ઉપર છે કે જે રસ્તો છે ફરીથી બંધ થઈ ગયો છે। પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકો આ જે પુલ છે, બ્રિજ છે, તેને પાર ન કરે તેવી સૂચનાઓ આપવામાં આવી છે। જોકે લોકો છે આ જે અહીંથી પાણી વહેતું થયું છે ભારે વરસાદને કારણે તે જોવા માટે પણ સ્પેશિયલી આવતા હોય છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે। થોડા જ વરસાદમાં જે સાની નદીનું પાણી આવે છે તે અહીંથી પસાર થઈ છે અને તેને જ કારણે આસપાસના જે ખેતરો છે આ ખેતરોમાં પાણી જતું રહે છે। દર વખતેની આ સમસ્યા છે, દૂર દૂર સુધી જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી ખેતરોમાં પાણી જ પાણી છે તે નજરે ચડે છે અને તેને કારણે પાકને સૌથી વધુ નુકસાની છે આ વિસ્તારમાં દર વખતે થતી હોય છે। મહત્વનું છે કે હજી પણ 2 દિવસ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દ્વારકા શહેરની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારો છે, કલ્યાણપુર છે, રાવલ છે, ત્યાં પણ આજ પ્રમાણે ભારે વરસાદ છે થોડીવાર પહેલાથી શરૂ થયો છે। જોકે થોડા સમય પહેલા મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ અત્યારે ફરી છે વરસાદ શરૂ થયો છે। જોકે આ પ્રમાણે આહલાદક નજારો જોવા લોકો આવી રહ્યા છે। ઘણા બધા જે વાત કરવામાં આવે તો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જે રીતે રસ્તો છે ત્યારે રોકાઈ જતા હોય છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો પણ છે। ક્યાંથી આવ્યા છો અને ખાસ કરીને જોવા આવ્યા છો કે પસાર થતા હતા? કલ્યાણપુરથી જોવા માટે જ આવ્યા છીએ, પસાર નતા થતા। દર વખતે આવો જ નજારો હોય છે અહીં? હા, આમ જ હોય છે દર વખતે આવું જ હોય। વધારે વરસાદ આવે તો ખેતરમાં પાણી ને નુકસાન ઘૂસી જાય તો નુકસાન થાય છે? હા, થાય જ ને, નુકસાન તો બહુ જ થતું હોય છે। રોડ બંધ થઈ જાય? રોડ બંધ થઈ જાય છે, અત્યારે બંધ જ છે રોડ, પણ ઘણા રિસ્ક લેવા વાળા છે જે જાય છે। બિલકુલ, અન્ય વ્યક્તિ પણ તમારું ભાઈ કયું ગામ છે, ક્યાંથી આવો? આહોડી, અહીંયાથી। દર વખતે આવી પરિસ્થિતિ આવી વરસની આવીને આવ્યો વરસાદ, કોઈ ઉકેલ આવતો જ નથી, રસ્તો બંધ થઈ જાય। ખેતરમાં શું નુકસાન થાય? માંડવી બધું જાત્યું રહે, બધું બુડમાં હોય 10-15 દિવસ સુધી। આ રસ્તો 2 દિવસથી બંધ થઈ ગયેલો બેડો। હા, પૂરેપૂરો માંડવી બધાના નિષ્ફળ બધાને જાત્યું રહે। આનો કોઈ ઉકેલ નેતાઓ નથી લેવા? કોઈ નહીં આવે, કોઈ વળતર વાતી કઈ મળે નહીં, વરસના ખેડૂત ભોગવે બધું। ઘણા વર્ષ થઈ ગયા, 4-5 વર્ષથી બસ આમ નામ અહીંયાથી વાં સુધી પાણી, આ રસ્તા કાયમી માટે બંધ હોય। બિલકુલ, આ તમામ રસ્તાઓ છે તે થોડા જ વરસાદની અંદર બંધ થઈ જાય છે। ખેડૂતોને સૌથી વધુ નુકસાન થાય છે, કેમ કે જે રીતે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે છે, જે સાની નદીનું પાણી હોય છે ત્યાંથી પસાર થતું હોય છે અને તેને જ કારણે ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। આ ઉપરાંત જે મુખ્ય જે માર્ગ છે કે જે રાવલ ને કલ્યાણપુરનો જોડતો માર્ગ છે, એટલે આસપાસના જે ગામડાઓ વચ્ચે આવતા હોય છે તેઓનો પણ સંપર્ક વિહોણા થઈ જાય છે અને તેમને પણ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। જી હરીન, બિલકુલ સાની નદીનું પાણી આ વિસ્તારમાં આવે છે એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે, લોકોને પણ ભારે નુકસાન થયું છે ઘર વખરીને। હરીન, તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં? તંત્ર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા નથી, કેમ કે જે રીતે ફક્ત અહીંથી સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે નાના વાહનો છે તે અત્યારે અહીંથી પસાર ન થાય। જોકે આ પાણી જેમ જેમ વધતું જશે તેમ એનો ફ્લો વધતો જશે અને આ જે રસ્તાઓ ઉપરથી જે અત્યારે થોડું ઘણા પણ વાહનો પસાર થાય છે તે પણ અત્યારે અવરજવર નહીં કરી શકે। પરંતુ દર વખતેની સમસ્યા છે। સાની ડેમની વાત કરીએ, સાની ડેમમાં દરવાજા નાખવાનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે। તે જો દરવાજા નખાઈ જાય તો કલ્યાણપુર અને રાવલ જે આસપાસના વિસ્તારો છે કે જ્યાં પાણી અટકે અને લોકોને રાહત થાય, પરંતુ જ્યાં સુધી આ ડેમનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સાની નદીનું પાણી છે તે આ જ પ્રમાણે વહેતું રહેશે અને જેને કારણે આસપાસના તમે દૂર દૂર જ્યાં સુધી જુઓ ખેતરો છે તે ખેતરોમાં પાણી છે ભરાઈ ચૂક્યા છે અને તેને જ કારણે સૌથી વધુ નુકસાન છે આ વિસ્તારના ખેડૂતોને થાય છે। મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, તમામ જે છે તેમાં નુકસાની આવતી હોય છે। એટલે આખરે તો જે વરસાદ વધુ પડે તો પણ ખેડૂતને નુકસાન આ વિસ્તારમાં થાય છે અને વરસાદ ઓછો પડે તો પણ અહીંના ખેડૂતો છે તેને નુકસાનીનો વારો આવતો હોય છે। પરંતુ આ અત્યારના દ્રશ્યો છે કે તમે જ્યાં જુઓ દ્વારકામાં ત્યાં પાણી જ પાણી દેખાય છે અને
ખેતરોમાં છે, ખેતરો નહીં પરંતુ પાક નહીં પરંતુ તમામ જગ્યાઓ પર પાણી જ દેખાય છે. જે નદીનું પાણી અહીંથી પસાર થાય છે અને તેને જ કારણે દર વખતેની પરિસ્થિતિ થાય છે. હજી પણ જે રીતે 48 કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં રાખતા જો કે તંત્ર સાબદું છે, કોઈ પણ લોકો છે અહીંથી અવર જવર ન કરે અથવા તો સાવચેતી રાખે તેની બિલકુલ તકેદારી રાખવામાં આવે છે. પરંતુ ભારે વરસાદ હજી વરસશે તો સંપૂર્ણ રીતે આ રસ્તો છે તેને બંધ કરી દેવાની ફરજ પડશે. છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જો કે ગઈકાલે રાત્રે આ રસ્તો છે ખોલવામાં આવ્યો હતો પરંતુ ફરીથી વરસાદ શરૂ થયો છે એટલે આંશિક રીતે આ રસ્તો છે તે ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે. જી હરીન, બિલકુલ આભાર આપનો. એટલે હાલ તો આ રસ્તો આંશિક રીતે બંધ કરવામાં આવ્યો છે અને કલ્યાણપુરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.